આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની આજે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં 12 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 88 બેઠકો માટે 53થી 76% મતદાન થયું. સર્વોચ્ચ અદાલતે ઈવીએમ અને વીવીપેટ મશીનના ડેટાની 100% ચકાસણી કરવાની વિનંતી કરતી અરજીઓ ફગાવી દીધી. જોકે અદાલતે ઈવીએમના ડેટા અંગે 2 મહત્વના નિર્દેશો પણ આપ્યા. લોકસભાની ત્રીજા અને ચોથા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. ભારતે એસસીઓ સંગઠનના દેશોના વિકાસ અને સમૃદ્ધિ માટે તમામ પ્રકારના આતંકવાદ સામે કડક અભિગમ અપનાવવા ઉપર ભાર મૂક્યો અને ભારતના જ્યોતિ વેન્નામ અને અભિષેક વર્માની ટીમે ચીનના શાંઘાઈમાં ચાલી રહેલી વિશ્વકપ તીરંદાજી સ્પર્ધાની મિક્સ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. લોકસભાની આજે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં 12 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 88 બેઠકો માટે 53થી 76% મતદાન થયું છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ સાંજના 5 વાગ્યા સુધીમાં મણિપુર અને ત્રિપુરામાં 76%થી વધુ, છત્તીસગઢ અને બંગાળમાં 72%થી વધુ, આસામમાં 71%, જમ્મુ અને કાશ્મીરમાં 67%થી વધુ, કેરળ અને કર્ણાટકમાં આશરે 64%, રાજસ્થાનમાં 60%, મધ્યપ્રદેશમાં 55%, જ્યારે બિહારમાં 53%થી વધુ મતદાન થયું હોવાના અહેવાલ છે. દરમિયાન લોકસભાની આગામી 20મી મેના રોજ યોજાનારી પાંચમા તબક્કાની ચૂંટણીમાં 49 બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડતા ઉમેદવારીપત્રો ભરવાનો આરંભ થયો. આગામી 3 મે સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. પાંચમા તબક્કામાં ઉત્તરપ્રદેશની લોકસભાની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 તેમજ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરની એક બેઠક મળીને 49 બેઠકો માટે મતદાન થશે. સર્વોચ્ચ અદાલતે વીજાણુ મતદાન યંત્ર ઈવીએમ અને વીવીપેટ મશીનના ડેટાની 100% ચકાસણી કરવાની વિનંતી કરતી અરજીઓ ફગાવી દીધી છે. જોકે સર્વોચ્ચ અદાલતે ઈવીએમના ડેટા અંગે 2 મહત્વના નિર્દેશો પણ આપ્યા છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બનેલી બેન્ચે ગત 18મી એપ્રિલે આ કેસનો ચુકાદો અનામત રાખ્યો હતો. તે દિવસે અદાલતે આપેલા નિર્દેશ મુજબ ચૂંટણી પંચ દ્વારા આજે જરૂરી પ્રતિભાવ અપાયા બાદ આ કેસનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને આજે આપેલા પહેલા મહત્વના નિર્દેશમાં ઈવીએમમાં ચૂંટણી ચિહ્નો લોડ કર્યા બાદ આ યંત્રોને સીલ કરીને તેમને કન્ટેનરમાં સુરક્ષિત રાખવાના રહેશે. ઉમેદવાર અથવા પ્રતિનિધિઓએ આ સીલ ઉપર હસ્તાક્ષર કરવાના રહેશે. ત્યારબાદ આ કન્ટેનરોને ઈવીએમ સાથે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવા પડશે. કન્ટેનરોના સીલ ઈવીએમની સાથે જ ખોલવાના રહેશે. ઉપરાંત ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઈવીએમ અને કન્ટેનરોને ઓછામાં ઓછા 45 દિવસ સુધી સુરક્ષિત રાખવા પડશે. સર્વોચ્ચ અદાલતે બીજા મહત્વપૂર્ણ નિર્દેશમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં કુલ ઈવીએમ મશીનો પૈકી 5% ઈવીએમ મશીનના કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને વીવીપીએટની ઈવીએમ ઉત્પાદક એકમના ઇજનેરો દ્વારા ચકાસણી કરવાની રહેશે. જોકે આ માટે પરિણામ જાહેર થયા બાદ બીજા અને ત્રીજા ક્રમે રહેલા ઉમેદવારોએ પરિણામો જાહેર થયા બાદ 7 દિવસની અંદર અરજી કરવાની રહેશે. લોકસભાની ત્રીજા અને ચોથા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. મુખ્ય રાજકીય પક્ષોના અગ્રણીઓ સંબંધિત મતવિસ્તારોમાં ચૂંટણી રેલી અને સભાઓને સંબોધન કરી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મુંગેર અને અરારિયામાં જાહેર સભાઓમાં સંબોધન કર્યું. તેમણે એનડીએ સરકારની કામગીરીને સંતોષકારક ગણાવીને પોતાની સરકાર દ્વારા લોકહિતમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપી. વિપક્ષના મહાસંગઠનના આગેવાનો પણ પોતાના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી રેલીઓ યોજી રહ્યા છે. વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સાહનીએ બિહારના જંજારપુર ખાતે ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું. અગાઉ શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદામાં જાહેર સભાને સંબોધતા તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સામે તુષ્ટિકરણની નીતિ અપનાવવાનો આરોપ કર્યો. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘટલ ખાતે જાહેર સભામાં રાજ્યની વિવિધ લોક કલ્યાણલક્ષી યોજનાઓ માટે કેન્દ્ર સરકાર ભંડોળ નહીં આપતી હોવાનો આરોપ મૂક્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના બીજાપુરમાં જાહેર સભા સંબોધતા તેમના પક્ષની સરકાર ચૂંટાય તો યુવાનોને રોજગારની તક આપવાની ખાતરી આપી. મધ્યપ્રદેશમાં ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે અશોકનગર અને રાજગઢમાં જાહેર સભાઓ સંબોધી. ઉત્તરપ્રદેશમાં ઇટાહ જિલ્લામાં ચૂંટણી સભા સંબોધતા સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે પોતાના પક્ષની
ગરીબલક્ષી નીતિઓની વિગતો આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારતને ઉભરતી વિશ્વ સત્તા ગણાવીને કહ્યું કે ભારતીય સમગ્ર વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આજે હૈદરાબાદમાં ભારત બાયોટેકના વૈજ્ઞાનિકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ ઉદ્યોગ જગતના અગ્રણીઓને સાથે મળીને દેશમાં સંશોધન અને વિકાસને નવું બળ આપવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું, દેશની મહત્વની સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના સંસ્થામાં સંશોધન અને માળખાકીય વિકાસ કામગીરીમાં મહત્વની મદદ કરી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતે શાંઘાઈ સહકાર સંસ્થા એસસીઓ સંગઠનના દેશોના વિકાસ અને સમૃદ્ધિ માટે તમામ પ્રકારના આતંકવાદ સામે કડક અભિગમ અપનાવવા ઉપર ભાર મૂક્યો. ભારતના સંરક્ષણ વિભાગના સચિવ ગિરિધર અરમાને આજે તજકસ્તાનના અસ્તાનામાં ચાલી રહેલી એસસીઓ સંગઠનના દેશોના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં આ મુજબ જણાવ્યું. તેમણે એસસીઓ વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સલામતી જાળવવાની ભારતની પ્રતિબદ્ધતા પણ દોહરાવી હતી. તેમણે ભારત દ્વારા હિન્દ પ્રશાંત વિસ્તારમાં બધાનો સલામતી સાથે વિકાસની સાગર સંકલ્પનાની જાણકારી પણ આપી હતી. આ બેઠકમાં એસસીઓ સંગઠનના દેશોના સંરક્ષણ મંત્રીઓએ એક પ્રોટોકોલ ઉપર હસ્તાક્ષર પણ કર્યા. બેઠક બાદ બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં તમામ સંરક્ષણ મંત્રીઓએ એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યની સંકલ્પના સાથે વિકાસના આયોજનને સંમતિ પણ આપી છે. ભારતના જ્યોતિ વેન્નામ અને અભિષેક વર્માની ટીમે ચીનના શાંઘાઈમાં ચાલી રહેલી વિશ્વકપ તીરંદાજી સ્પર્ધાની મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આજે રમાયેલી સેમીફાઇનલમાં જ્યોતિ અને અભિષેકની ટીમે મેક્સિકોની આંદ્રિયા બેસેરા અને લોટ પોર્ટિસની ટીમને 155 વિરુદ્ધ 151થી પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે રમાનારી સ્પર્ધાની ફાઇનલમાં જ્યોતિ અને અભિષેકની ટીમનો મુકાબલો ઇસ્ટોનિયાની ટીમ સાથે થશે. દુબઈમાં રમાઈ રહેલી 21મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ 3 સુવર્ણ સહિત 7 ચંદ્રકો જીત્યા છે. આજે ભારતીય ખેલાડીઓએ પુરુષો અને મહિલાઓની 3000 મીટરની વિઘ્ન દોડમાં સુવર્ણચંદ્રક જીત્યો. એકતા દેએ મહિલાઓની 3000 મીટર સ્ટીકલ ફેસ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. તે સમયે જ રણવીરસિંહે પુરુષોની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. આ પહેલા અનુરાગસિંહ કાલેરે પુરુષોની શોર્ટ પુટ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો. ભારતીય ખેલાડીઓએ આજે કુલ 7 ચંદ્રકો જીત્યા. રેસ વોકર આરતીએ મહિલાઓની 10 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. બાદમાં અમાનત કંબોજે રજત ચંદ્રક જીત્યો હતો. અમન ચૌધરીએ પુરુષોની 400 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. દુબઈમાં બુધવારથી શરૂ થયેલી 20 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓની એશિયાઈ એથ્લેટિક્સ સ્પર્ધામાં કુલ 60 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય વોર મેમોરિયલ સંકુલમાં આજે યોજાયેલા ખાસ સમારંભમાં ભારતીય હવાઈદળમાં નોંધપાત્ર કામગીરી કરનાર 51 જવાનોને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. હવાઈદળના વડા વી.આર. ચૌધરીએ આજે યોજાયેલા સમારંભમાં 3 યુદ્ધ સેવા ચંદ્રકો, 7 વાયુસેના ચંદ્રકો, 13 વાયુસેના મેડલ અને 28 વિશિષ્ટ સેવા ચંદ્રકો જવાનોને એનાયત કર્યા. શ્રી ચૌધરીએ પુરસ્કાર મેળવનાર જવાનોની કામગીરીને બિરદાવી હતી. ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ એટીએસના અધિકારીઓએ અગાઉ મળેલી બાતમીના આધારે અમદાવાદના નારોલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શસ્ત્રોની હેરફેર કરવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના રહેવાસી એવા 2 વ્યક્તિઓ પાસેથી 25 પિસ્તોલ અને કારતૂસોનો જથ્થો પકડાયો છે. એટીએસ દળના અધિકારીઓએ કરેલી પૂછપરછમાં આરોપીઓએ મધ્યપ્રદેશથી ગેરકાયદેસર રીતે શસ્ત્રો લાવીને અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ અગાઉ શસ્ત્રો પહોંચાડ્યા હોવાની વિગતો મળી. એટીએસના જવાનોએ સંબંધિત જિલ્લાઓમાં દરોડાની કાર્યવાહી કરીને 20 પિસ્તોલ અને 70થી વધુ કારતૂસોના જથ્થા સાથે વધુ 4 આરોપીઓની પણ ધરપકડ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની આજે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં 12 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 88 બેઠકો માટે 53થી 76% મતદાન થયું છે. અને લોકસભાની ત્રીજા અને ચોથા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.